જો તમારે ટ્રેકિંગની શરૂઆત કરવી હોય તો બેઝિકલી એવું કહીએ કે આમ થિયોરિટિકલી કહીએ તો મીડિયમ, લો, ઇન્ટરમીડિયેટ કે ડિફિકલ્ટ એવા ટ્રેક અલગ અલગ કંપનીઓ અલગ અલગ નામ આપતી હોય છે. પરંતુ મારી દ્રષ્ટિએ કોઈ પણ ટ્રેક બિગિનર માટે છે કે એવું નથી હોતું. તમારી પોતાની ફિઝિકલ ફિટનેસ કેટલી છે અને મેન્ટલ સ્ટેબિલિટી કેટલી છે એના પર ટ્રેકની ડેફિનેશન કહી શકાય. એવરેસ્ટ બેઝ કેમ્પની વાત કરું તો તમે કોઈ પણ ગૂગલમાં જોશો તો એવરેસ્ટ બેઝ કેમ્પ વિલ બી કન્સિડર્ડ એઝ અ ડિફિકલ્ટ ટ્રેક. અમે પોતે લગભગ 12 વર્ષમાં હું 500 લોકોને હું એવરેસ્ટ બેઝ કેમ્પ લઈ ગયો હોઈશ. એ 500 માંથી 300 જણ એવા હતા, 300 નહીં કદાચ 250 જણ એવા છે કે જેમનો જિંદગીનો પહેલો જ ટ્રેક હતો અને છતાં એમણે એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યું. કિલીમાંજરો અગેન ઇઝ અ ડિફિકલ્ટ ક્લાઇમ્બ અને કિલીમાંજરોમાં મારી સાથે આવનાર લગભગ 30 થી 40% લોકો એવા છે કે જિંદગીનો પહેલો જ ટ્રેક હોય. એટલે ફિઝિકલ ફિટનેસ તમારી કેવી છે એ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે કે તમારે કેટલા દિવસ તમે કાઢી શકો છો એ છે. અને ત્રીજી વસ્તુ છે ફાઇનાન્સ. આ ત્રણેય વસ્તુને કન્સિડર કરીને તમે કહી શકાય. પણ જો એવરેજ ફિટનેસ હોય અને તમે શરૂઆત ટ્રેકિંગ કરવી હોય તો હિમાચલ કે ઉત્તરાખંડના કોઈ પણ 12,000 ફીટના ટ્રેક હોય એનાથી તમે શરૂઆત કરી શકો કે જે 12,000 થી 13,000 ફીટની ઊંચાઈ સુધી જાય અને 4 થી 5 દિવસના ટ્રેક હોય એનાથી શરૂઆત કરી શકાય.